આમ આદમી પાર્ટી ગુજરાતનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયુંના સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે કેમ બંધ થયા આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ. ત્યારે આપના ગુજરાત અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ આરોપ મૂક્યો હતો કે ભાજપે આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવ્યા છે, પરંતુ હવે જવાબ આવી ગયો છે કે આપના સોશિયલ મીડિયા એકાઉન્ટ સરકારે નહીં પણ એક ફિલ્મ કલાકારના કારણે બંધ થયા છે. તો આવું કેમ થયું હશે, આવો જણાવું વિગતવાર. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બરોબરની જામી છે. પક્ષ વિપક્ષે એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનું મુખ્ય હથિયાર એટલે કે સોશિયલ મીડિયા તેમની પાસેથી છીનવાઈ ગયું છે, કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડાઉન થઈ ગયા છે. આ સમાચાર સામે આવતા જ અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા અને ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા ભાજપ પર આરોપ મૂક્યો હતો. જુઓ શું કહ્યું હતું ઈશુદાન ગઢવીએ, પછી વાત કરીએ હવે સામે શું આવ્યું છે. पिछले 28 दिन में आम आदमी पार्टी के सोशल प्लेटफॉर्म इंस्टाग्राम और एफबी पे तकरीबन 8 करोड़ लोगों ने देखा है. उतना ही नहीं, पिछले 28 दिन में आम आदमी पार्टी की जो चुनाव की जो प्रचार प्रसार है उसके चलते बहुत सारे फॉलोअर्स भी बढ़े हैं. तकरीबन दोनों प्लेटफॉर्म पे 10.5 लाख के आसपास फॉलोअर्स हैं. लेकिन जो आम आदमी घर पे बैठा है वो शायद रास्ते पे नहीं आ सकता या तो आम आदमी पार्टी के कार्यकर्ताओं के साथ नहीं आ सकता है. वो भी घर बैठे बैठे सोशल मीडिया प्लेटफॉर्म पे सरकार के खिलाफ की नीतियां जो है उसके सामने आवाज उठाकर सोशल मीडिया प्लेटफॉर्म पे इंटरेक्शन कर रहा था. लेकिन भाजपा इतनी डरी कि उन्होंने जैसे तैसे आम आदमी पार्टी के फेसबुक और इंस्टाग्राम अकाउंट सस्पेंड करवा दिए. इतनी भाजपा डर गई यार, ये तो हद हो गई. गुजरात की जनता, गुजरात के लोग तकरीबन 28 दिन में 8 करोड़ लोग दोनों प्लेटफॉर्म सोशल मीडिया प्लेटफॉर्म पर देखे, फेसबुक इंस्टाग्राम पे. इतने से डरने की क्या जरूरत थी? आपको काम सुधारने की जरूरत थी. आप काम करते लोगों का, लेकिन डराना, धमकाना, सोशल मीडिया प्लेटफॉर्म से बंद करवा देना. इससे पहले हमारे जो कार्यकर्ता थे वो सोशल मीडिया अकाउंट चलाते थे, वो भी वीडियो डालते रहते थे, उनका भी सस्पेंड किया था. क्या चल रहा है? लेकिन गुजरात की जनता इसका भी जवाब देगी. गुजरात की जनता खुद अब जाग चुकी है. આમ આદમી પાર્ટીએ એકાઉન્ટ બંધ થવા પર ભાજપ પર પ્રહાર કર્યા હતા, પરંતુ હવે આ વિવાદ પર પૂર્ણ વિરામ આવી ગયો છે, કારણ કે આપના એકાઉન્ટ બંધ થવા પાછળનું કારણ સામે આવી ગયું છે. આ મામલે ગુજરાતી ફિલ્મના એક્ટર મલ્હાર ઠાકરે આજે ઓસ્ટ્રેલિયાથી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમના ફિલ્મ સાહેબના એક દૃશ્યનો ઉપયોગ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવ્યો તે ઉઠાંતરી એટલે કે કોપીરાઇટનો ભંગ છે. હાય નમસ્તે, હું મલ્હાર ઠાકર. અત્યારે હાલ હું ઓસ્ટ્રેલિયા ખાતે છું, પણ અમુક પોલિટિકલ પાર્ટીઝ મારા પરવાનગી વગર મારા વિડીયોઝને પોતાના પ્રમોશન્સ માટે, પોતાની ચૂંટણી માટે યુઝ કરી રહ્યા છે. આઈ વુડ રિક્વેસ્ટ ધેમ કે પ્લીઝ ડુ નોટ ડુ દેટ, કારણ કે બહુ જ ખરાબ લાગી રહ્યું છે અને પરવાનગી વગર આવા વિડીયોઝને યુઝ કરવા, ફિલ્મના કોઈ સીનને તમારા પાર્ટીના પ્રમોશન માટે યુઝ કરવો એ હિતાવહ નથી. આ અયોગ્ય છે. આની પર કાયદેસર પગલાં લઈ શકાય છે. તો કાયદેસર પગલાં લેવામાં ન આવે એ કારણસર આ વિડીયોને ઉતારી દેશો અને મારી પરવાનગી વગર, મારા ઈમેલ કે મારી સહી આ કશા વગર મારા એક પણ ફિલ્મના કોઈ પણ વિડીયોને યુઝ કરવા નહીં. થેન્ક યુ. કોઈ મંજૂરી વગર સાહેબ ફિલ્મના સીનનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી દરમિયાન કર્યો છે, તેના કારણે મલ્હાર ઠાકર નારાજ ચાલી રહ્યા છે અને તેના કારણે જ આપનું ગુજરાતનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડાઉન થયું છે. તો તમારું આ મામલે શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.